નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। કેશોદના રેવદરા ગામ પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું। કેશોદના ગેલાણા ગામની પોતાના સગાની ત્યાં રહેતા મૂળ લીમદ્રા ગામના રમેશભાઈ ભાભાઈ દેવાઈ હતા પોતાની સ્પોર્ટ્સ બાઇક રજિસ્ટ્રેશન નંબર GJ25 AF 3190 લઈને 4 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી વળીને ગેલાણા તરફ જઈ રહ્યા હતા। ત્યારે રેવદરા ગામ પાસે કોઈ પણ કારણોસર બાઇક સ્લીપ થતા બાઇક ચાલક રમેશભાઈ ભાયાભાઈ દેવાયા હતા અને માથાના ભાગે પથ્થર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતા બાઇક ચાલકનું મોત થયું હોય કેશોદ પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમને જાણ કરતા ASI વીરાભાઈ દાદાભાઈ ગિયડ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંકડા રસ્તામાં બંને બાજુએ મેટલિંગ કરવામાં ન આવતા છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે। કેશોદના માંગરોડ રોડ પર આવેલા સિલોદર ગામેથી કોયલાણા ગામ વચ્ચે આવેલ રસ્તાને ડબલ ટ્રેક પહોળો બનાવવામાં આવે તો છાસવારે બનતી આકસ્મિક ઘટનાઓમાં ઘટાડો થાય તેમ છે અને માંગરોડ તરફથી આવતા જતા અને વેરાવળ તરફ આવતા જતા વાહનો સહેલાઈથી આવજા કરી શકે, જેથી કેશોદ શહેર વિસ્તારમાં ટ્રાફિક હળવો બની શકે તેમ છે। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ।